નજીક વાયરલ થવાના હે જે કોમેડી કરે છે એ પ્રમાણે તો બહુ ખરાબ ઈજા હતી અને ઈજા પણ એવી હતી કે જે કોઈ જગ્યાએ તરત નિદાનથી લઈ અને સારવાર કે જેની સારવાર જરૂરી છે એ કરી શકાતી નથી એ પ્રકારની હતી. બે સ્કૂટર ઉપર બે હીરો હોન્ડા. હા બે પાસે હીરો હોન્ડા એને આથમ હું આથમ આવતો એટલે હું વધારે હાલતો હતો કે હું રોડ ઉપર હતા એટલે સ્પીડ વધારે હતી આપણી. પણ આમ જાજા સાહેબ આગળ આવ્યા ને એટલે હું આમ તારા વાગ્યા પાયલું ઘણો જાળામ થઈ ગયો પછી લાંબો ટર્ન લીધો એટલે ભટકાણો. ના વ્હીલ મોઈલ અડી ગયા એટલે તમે ફેંકાઈ ગયા સીધો હું સમરસોલ્ટ થઈ અને ફેંકાઈ હું ગયા. ફેંકાઈ ગયો. મારું મોટરસાયકલ વધારે હાલતું અને ઓલા એ મારી ઉંમરના જ હતા એ નાના આડા પડી ગયા એટલે એને આ જમણા પગમાં થોડીક ઓલા ડાબા પગમાં એને જતો એટલું મારું બમ બટકાણું ને એમાં બાકી તરત એ ઉભા થઈ ગયા મારું કોટ એટલે હું ઊંધો પડ્યો. આ જાડું આ છોડાય એમ નતો મને નક્કી યાદ થઈ ગયું કે એમ પૂરું થઈ ગયું નહીં પૂરું થઈ ગયા. ત્યાં સારવાર કરી કે રાજકોટ લઈ ગયા એટલે પછી અહીંયા તમે કીધું સાહેબ આગળ ગયા પ્રકાશ મોઢા આગળ કીધું તમારું નામ બહુ આપણા સૌરાષ્ટ્રની નામ મગજ માટે જબરું. હું 5-7 કેસ લઈને આવ્યો તમારી પાસે પણ તમે તો ઝાઝા હો એટલે એ મગજમાં ન હોય ને હું જવાદારથી 4-5 કેસ લઈને આવ્યો 2 કોટડાથી લઈને આવ્યો એટલે તમારું નામ થઈ તમારું આવડું મોટું હતું ને તઈ હું આવતો મારે માથામાં એ કોઈ ધોળા વાળ નતા તઈ પેલું ના તમને હોય મેં કાં હું મરી જાવ એમાં મને મજા આવશે ને કાં ગા ખાધો થાય એમાં બે માં મને મજા આવે છે એ સાહેબ ને પૂછવી દો 2 વસ્તુ મને મજા આવશે બાકી બીજી એક વાતમાં મને નહીં મજા આવે. ગાંડા ન કરતા ગમે કરી સાજો કરી દો ના ગાંડો થાય બધા ઇન્જેક્શન દઈને મારી નાખો મેં એને એમ જ કે પૂછજો મેં ગાંડો થાવ ને હાજો ન થાવ એમ તો ઇન્જેક્શન મારી નાખે અને હાજો થાવ હોય ને તો ગાંડા મારતા ને બે મારતા ને જીવવા દે છે. વેસલો બીજો કોઈ રસ્તો જ ન કાઢતા મેં જો ગાંડો થાવ એક તો મારો મગજ ટોંગ છે આ બધાને કેટલો નડું અને વ્યો જાવ તો હજી કામીને દોષ એટલે બહુ રોવા નજીક વાયરલ થવાના હે જે કોમેડી કરે છે એ પ્રમાણે એમ નહીં. નાગજીભાઈ ને એક્સિડન્ટ થતા ડોકનો બીજા નંબરનો જે મણકો હોય એમાં જે મણકાનો ખૂટો હોય જેને ઓડોન્ટોડ પ્રોસેસ કહેવામાં આવે છે એ ઓડોન્ટોડ પ્રોસેસનું ફ્રેક્ચર થયું છે અને આ હાડકું પાછળ ગરી ગયું છે એને લીધે એની કરોડરજ્જુ ઉપર દબાણ હતું અને હાલવામાં તકલીફ સિવિયર ડોકમાં દુખાવો અને બેસી નહોતા શકતા કે ચાલી નહોતા શકતા. એટલે સાહેબ આ જે છે એ માથું છે આ માથું છે આ માથાના પાછળનો ભાગ છે આ ડોકનો ભાગ છે આમાં ડોકનો આ પેલો મણકો છે જે પાછળ ખસી ગયો છે અને આ બીજો મણકો છે એ આગળ છે. આવું ઓપરેશન આપણા સૌરાષ્ટ્રમાં બહુ ઓછા ડોક્ટરો કરે છે અથવા તો નથી કરતા અને ઓપરેશન પછી આપણે જોઈએ છીએ કે આ અહીંયા જે દેખાય છે આ સ્ક્રૂ એ હાડકાની અંદર થઈને સ્ક્રૂ જાય છે અને હાડકું લાઈનમાં આવી ગયું છે અને હાડકું જે પાછળ ગળી ગયું હતું એ રિડ્યુસ થઈ અને સ્ક્રૂની મદદથી લાઈનમાં લઈ લીધું છે અને હવે પેશન્ટને ઘણું સારું છે કે પેશન્ટ બેસી શકે છે ચાલી શકે છે. જે મારા હાથમાં છે એ આપણા શરીરના મણકા છે, આ ગરદનનો ભાગ છે, આ વાહાનો ભાગ છે અને આ કમરનો ભાગ છે. તો આ આપણા મણકાના 3 ભાગ હોય છે. હવે આ ભાઈ નાગજીભાઈને શું થયું કે આ જેને કહેવાય આ પ્રોસેસ આને કહેવાય ઓડોન્ટોઇડ પ્રોસેસ. આ પ્રોસેસનું ફ્રેક્ચર થઈ ગયું અહીંયાથી અને એ પ્રોસેસ કરોડરજ્જુ જે અહીંથી પસાર થતી હોય આમાંથી પસાર થતી હોય એની ઉપર દબાણ કરતું હતું અને એટલે નાગજીભાઈ હાલી નહોતા શકતા, બેસી નહોતા શકતા અને એકદમ ચક્કર આવતા હતા. એનો તો એમ જ થઈ ગયું હતું તમારું પૂરું થયું. પણ અમે એને સમજાવ્યા કે ભાઈ આમાં આ છે પરિસ્થિતિ, આમાં ઓપરેશન કરવું પડે, આમાં દવાથી કે કંઈ થાય નહીં. એટલે
સૌથી પહેલાં અમે શું કર્યું કે એને બાયપેરાઇટલ સર્વાઇકલ ટ્રેક્શન આપ્યું કે જેનાથી એને વજન લટકાવ્યું, એટલે એનાથી એના મણકા રિડ્યુસ થઈ ગયા, જે ફ્રેક્ચર હતું એ લાઇનમાં આવી ગયું. અને પછી અમે ઓપરેશનમાં લીધા અને લાઇનમાં એ જ લાઇનમાં આપણે સ્ક્રૂ ફિટ કરી દીધો, જેથી કરીને હવે એ હલે ને કે હલબલે અને નાગજી બાપા હાલતા ચાલતા થઈ ગયા. કેમ કે આ જે કરોડરજ્જુના ભાગ છે એની નસો છે એ જીવન માટે ખૂબ જરૂરી છે. અને જો આ કિસ્સા ઉપરથી આપણે એ શીખ લેશું કે સમયસર એવી જગ્યાએ જરૂર પહોંચવું કે જ્યાં આવી કોમ્પ્લેક્સ સર્જરી પણ થતી હોય. અમે એવા દર્દી પણ જોયેલા છે કે મણકાની કોઈ ઇન્જરી હોય, કોઈ ઈજા થઈ હોય અને પછી એ ઇગ્નોર કરે દર્દીને સગા, અને એના લીધે શું થાય કે આગળ જતા એના હાથ પગ બધું ખોટું પડી જાય, પેરાલિસિસ થઈ જાય અને પછી પાછું કદાચ ઓપરેશન કરવાથી પણ ફાયદો ન થાય એવી સ્થિતિમાં પહોંચી જાય. અથવા તો આનું જે કંટ્રોલ હોય છે આપણા શ્વસન તંત્ર પર પણ હોય છે, એટલે કે પોતે શ્વાસ પણ ન લઈ શકે, એટલે એવું બનેલું છે કે એને તરત વેન્ટિલેટર ઉપર લેવા પડે અને કદાચ બધું કરીએ ને તોય કે હાથમાં ન આવે. એટલે આવી વસ્તુ માટે એવું હંમેશા યાદ રાખો કે જ્યારે પણ સ્પાઇનની કે જે મગજની અને સ્પાઇનની ખાસ તો જે ઇન્જરી હોય છે ને એના માટે એક સારી જગ્યાએ આપણે પહોંચવું જરૂરી છે. બાકી પરિસ્થિતિ ખૂબ વિપરીત બની શકે અને આપણે નિરાશા સિવાય બીજું કંઈ હાથમાં ન આવે. એટલે આ દર્દી ઉપરથી આપણે એ શીખશું. બાકી આપણે આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં કંઈક ને કંઈક નવું શીખતા રહેશું. ચલો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. માવતર હોવા જોઈએ. આપણે એકલા ન પહોંચી. ના માવતર વિના તકલીફ પડે. અમે બધા માવતર ગુમાવ્યા છે એટલે અમને ખબર છે. એટલે આ અમારા મોટા બહુ ખવાને યો